નમસ્કાર સાથીઓ, હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા. ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ગામ પાસે નજીકનું એક ગામ છે બકાપર ગામ. ત્યાંના બે આદિવાસી સમુદાયના વ્યક્તિઓને અમાનુષિક રીતે મારવામાં આવ્યો છે અમુક તત્વો દ્વારા. અને એ વ્યક્તિઓના સ્ટેટમેન્ટ આવવા છતાં પણ એમના ઉપર એક્રોસિટી અને એફઆરઆઈ નોંધાઈ નથી. તો સમુદાયના સર્વ લોકોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવતીકાલે 19/5/2026 અને મંગળવારના રોજ સવારે 10 વાગ્યે નારેશ્વર મુકામે અમે હાજર રહેવાના છે અને એફઆરઆઈ નોંધવા માટે સાહેબશ્રીને રજૂઆત કરવાના છે. તો સમાજના સર્વ લોકોને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે તો જવાના છે, શું તમારે પણ આવવું જોઈએ એવું તમને લાગે છે? આજે જ્યારે આદિવાસી સમુદાય ઉપર વખતો વખત એક્રોસિટી થઈ રહી છે અને એ એક્રોસિટીની ફરિયાદો સરકારી ચોપડા ઉપર આવતી નથી, જેના કારણે જે પ્રકારની સરકાર દ્વારા પોલિસી બનાવવામાં આવે એ બનતી નથી અને લોકો ઉપર અત્યાચાર સતત ને સતત ચાલુ રહે છે. કાયદો અને વ્યવસ્થા અને સંવિધાનિક જે સુરક્ષાઓ મળેલી છે દરેક સમાજના લોકોને ભારત દેશમાં જ્યાં સુરક્ષા મળેલી છે, તો કાયદો કોઈના હાથમાં લેવાની સત્તા તો કોઈને આપી નથી. તેમ છતાં વારંવાર આ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. એમના સંવિધાનિક હક અધિકાર છીનવાઈ રહ્યા છે. જળ, જંગલ, જમીન અને ખનિજ પરના અધિકારો છીનવાઈ રહ્યા છે અને હવે એમના ઉપર અમાનુષિક વર્તન થઈ રહ્યું છે. એમને ઢોર મારવામાં આવી રહ્યો છે અને ઘણી જગ્યાઓ ઉપર એનાથી પણ ઘણું વધુ થઈ રહ્યું છે. આજે આ ભાઈઓ સાથે થયું છે, કાલે મારા અને તમારા પરિવારના કોઈની સાથે થશે, ત્યારે કોઈ તમારી સાથે આવીને ઊભું રહેશે? આપણે સમાજ સંગઠિત નહીં થઈએ ત્યાં સુધીને આ વસ્તુ સતત ને સતત ચાલુ રહેશે. એટલે મને એમ લાગે છે અને હું પ્રાર્થના કરું છું દરેક વ્યક્તિઓને કે આપણે આ જગ્યા ઉપર જઈ અને એ લોકોને આપણે સાથ સહયોગ આપવો જોઈએ. અને આ વસ્તુ માત્ર આદિવાસી સમાજની નથી, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી દરેક સમુદાયના લોકોએ આ તો સંવિધાનનું અને ભારત માતાના કાયદા કાનૂનનું સરેઆમ ઉલ્લંઘન છે. અને આવા તત્વોને છાવરવામાં આવશે તો આજે આ લોકો ઉપર થયું છે, કાલે બીજા લોકો ઉપર થશે અને આપણે અને આપણા પરિવાર પણ થઈ શકે છે. એટલે હું સર્વને પ્રાર્થના કરું છું કે આવતીકાલે બધા આપણે ભેગા થઈએ અને આપણી રજૂઆત મૂકીએ. જોહર, જય આદિવાસી. હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી.